નમસ્કાર મિત્રો, તો તમે અત્યારે જોઈ શકો છો કે આપણે અત્યારે આવી ગયા છે એશિયાનું અને ભારતનું સૌથી મોટું મંદિર આવેલું છે ગણપતિ દાદાનું। તો આ જે મંદિર આવેલું છે એ પણ તમને આ વિડીયોમાં બતાવીશ કે કઈ છે, ટોટલી દર્શન પણ કરાવીશ। તો વિડીયોમાં બને રહેજો અને વિડીયોને થોડું એન્ડ તક જોજો। તો મિત્રો તમે જોઈ શકો છો કે સામે ગેટની આપણે અંદર જવાનું છે સિદ્ધિવિનાયક ટેમ્પલ। તો હવે આપણે અંદર જઈશું, એ પણ તમને ધીરે ધીરે જોવા મળશે। તો બને રહેજો વિડીયોમાં। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે, તમે જોઈ શકો છો કે અત્યારે રાત્રિના સમય છે। તો અત્યારે વાગી રહ્યા છે 8:30ની આજુબાજુ છે, તમે જોઈ શકો છો મંદિર પણ ચાલુ છે। તો તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના જેનું સોશિયલ મીડિયા જે એકાઉન્ટ છે તમે જોઈ શકો છો એ લગાવેલા છે। તમે જોઈ શકો છો લાઈવ પણ દર્શન તમે કરી શકો છો જે સોશિયલ મીડિયાના માધ્યમથી, અને અલગ અલગ પ્રકારના તમે જોઈ શકો છો ફેસબુક છે, વોટ્સઅપ છે, એવી રીતે અલગ અલગ પ્રકારના બોર્ડ મારેલા તમે જોઈ શકો છો। તો ચાલો એન તક વિડીયો જોજો અને વિડીયોમાં બને રહેજો, અલગ અલગ પ્રકારની માહિતી તમને હું આ વિડીયોના માધ્યમથી તમને આપીશ અને ઘણું બધું અંદર જોવાનું છે અને દર્શન કરવાનું છે। તો બને રહેજો વિડીયોમાં। તો મિત્રો જે આ ટેમ્પલ આવેલું છે, મંદિર આવેલું છે તે વાત્રક નદીના કાંઠે આવેલું છે અને અમદાવાદથી 30 કિલોમીટર થાય છે। અને આ બાજુ તમે નડિયાદથી સાઈડ પણ આવી શકો છો। વચ્ચે ખાતર ચોકડી આવે છે, ખાતર ચોકડીથી 2 કિલોમીટર દૂર આ બાજુ અમદાવાદ સાઈડ આવવાનું છે। તો વાત્રક નદી આવે છે, વાત્રક નદીના કાંઠે જ્યાં મંદિર આવેલું સરસ મજાનું સૌથી મોટામાં મોટું જે એશિયાનું અને ભારતનું પણ સૌથી મોટામાં મોટું મંદિર સાથે સાથે બનાવવામાં આવેલું છે। તો અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે અને મિત્રો આ વિડીયોમાં તમને જોવા મળશે ઘણા બધા લોકો દર્શન કરવા બહારથી પણ આવે છે। અને હાલમાં જ તમને ખબર હશે કે ગણપતિ દાદાની જે સ્થાપના અને વિસર્જન અહીંયા ખૂબ જ ભવ્યથી ઉજવવામાં આવે છે। ગણપતિ દાદાની સ્થાપના પણ સરસ મજાની કરવામાં આવી હતી અને વિસર્જન પણ કરવામાં આવી હતી। આજુબાજુ જે અમદાવાદ સિટી છે તેને આજુબાજુના ઘણા બધા લોકો અહીંયા દર્શન અર્થે આવે છે અને સરસ મજાનું જે ભવ્યથી ભવ્ય અહીંયા આયોજન કરવામાં આવે છે। તમે જોઈ શકો છો મંદિર પણ અત્યારે રાતે પણ સરસ મજાનું દેખાઈ રહ્યું છે, સૌથી મોટું મંદિર છે। બગીચો પણ છે અને રમવા માટેનું પણ બાળકો માટેનું અલગ અલગ પ્રકારના જે અહીંયા સાધનો જે બહાર લગાવ્યા છે એ પણ તમે જોવા મળશે। તમે જોઈ શકો છો મૂષકનું સરસ મજાનું પુતળું બનાવવામાં આવ્યું છે। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો, અંદર પણ આપણે જઈશું, દર્શન કરાવીશું। મિત્રો તમે જોઈ શકો છો પોસ્ટરમાં કે જે છબી લગાવેલી છે તમે સામે જોઈ રહ્યા છો કે હાલમાં જ ટૂંક સમય પહેલાં જ જે મુખ્યમંત્રી આવ્યા હતા યુપીના, તમે જોઈ શકો છો। તો ઘણા બધા અહીંયા દર્શનાર્થે આવતા રહે છે। તો તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકો અહીંયા દર્શનાર્થે અત્યારે તમને જોવા મળતા હશે। તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયોને જરૂર અંત તક જોજો, તમને ટોટલી માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે। તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણે સીડીઓ ચડીને અને સીડીઓ ચડવાની હોય છે, સીડીઓ ચડીને આપણે મંદિર તરફ જઈ રહ્યા છે અત્યારે। અને પબ્લિક પણ તમે જોઈ શકો છો, લોકોનું દર્શનાર્થે કેટલા બધા લોકો આવ્યા છે તમે જોઈ શકો છો કે આપણે લાઇનમાં છીએ અત્યારે અને આપણો નંબર પણ આવવાનો છે દર્શન કરવાનું। તો બન્યા રહેજો, તમને પણ દર્શન ચોક્કસ કરાવીશ। તો બન્યા રહેજો વિડીયોમાં। તો મિત્રો તમે જ્યારે દર્શન કરીને નીચે ઉતરો, નીચેના ફ્લોરમાં આવો તો તમને શિવલિંગના દર્શન થશે। તો શિવલિંગના દર્શન તમને હું અત્યારે કરાવવા જઈ રહ્યો છું, તમે જોઈ શકો છો। તો જ્યાં રુદ્રાક્ષની માળા 1,21,000 રુદ્રાક્ષની માળાથી બનેલું શિવલિંગ છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો કે લોકો અહીંયા બાધા રાખે છે અને આસ્થા તમે જોઈ શકો છો કે અહીંયા સાથીઓ દોરવાની જે આસ્થા હોય છે, બાધા હોય છે, તમે આ બાજુ તમે જોઈ શકો છો કે હવે તમને જોવા મળશે અલગ અલગ દેશના જે ગણપતિ દાદા છે તે તમને જોવા મળશે અલગ અલગ પ્રકારના। આ બાજુ તમે શ્રીલંકા છે, આ બાજુ તમે જોઈ શકો છો બાંગ્લાદેશના તમે જોઈ શકો છો ગણપતિ દાદા। તો આવા અલગ અલગ દેશના જે સરસ મજાની મૂર્તિ જે મૂકવામાં આવી છે એ તમને ટોટલી જોવા મળશે। તો વિડીયોમાં બને રહેજો, અલગ અલગ દેશના અને આપણા ભારતના પણ અલગ અલગ જે ગણપતિ દાદા જે બિરાજમાન છે તે એમના મૂર્તિ જે મૂકવામાં આવી છે એ તમને હવે જોવા મળશે। તો ટોટલી વિડીયોમાં બને રહેજો અને વિડીયોને જરૂર લાઇક કરી નાખજો, નવા તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। મારા ઘણા બધા ઇન્ફોર્મેશન વિડીયો તમને જોવા મળશે, તમારો સપોર્ટ રહ્યો તો તમે જોઈ શકો છો। આ બધું ચીન
એવા દેશો અલગ અલગ દેશોના અહીંયા જે મૂર્તિ મૂકવામાં આવી છે અને ટોટલ એનો ઇતિહાસ પણ તમને જોવા મળશે વિડીયોમાં. તો બને રહેજો વિડીયોમાં અને વિડીયોને પહેલાં લાઇક કરી નાખજો. ઘણા બધા વિડીયોમાં આપણે બનાવ્યા છે, તમે વિઝિટ કરી શકો છો. આજ તમે જોઈ શકો છો નડિયાદમાં આવેલું સંતરામ મંદિર, તો એ પણ સરસ મજાનું મંદિર છે, તો એ પણ તમને જોવા મળશે. તો વિડીયોમાં તમને અગર પણ બનાવી રહેજો અને અગર ચેનલ પર બનાવી રહેજો, એ પણ તમને ટોટલી બધું જોવા મળશે, ધીરે ધીરે જોવા મળશે. તો તમારો સપોર્ટ સાથ રહ્યો તો મિત્રો હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું. તમે જોઈ શકો છો આપણા દેશના અલગ અલગ પ્રકારના જે ગણપતિ દાદા જે બિરાજમાન છે, મૂર્તિ છે, એ મૂર્તિ મૂકવામાં આવી છે, તમે જોઈ શકો છો. તો તમે ચોક્કસ અહીં આવી શકો છો, દર્શન કરવા ચોક્કસ આવી શકો છો. આપણા દેશના અલગ અલગ પ્રકારના જે રાજ્યોના અને આજુબાજુના જે અમારા ગુજરાતના છે, એવા અલગ અલગ પ્રકારના અહીંયા મંદિરમાં મૂકવામાં આવે છે મૂર્તિ, તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે જઈશું નીચે. તમે જોઈ શકો છો નીચેના ફ્લોર પર. તો નીચે જે ફ્લોર છે તેની પર જે શિલા આવેલી છે, એ શિલા પર જે ગણપતિ દાદા જે આપણે દર્શન કરીને આવેલા, તો એ ટોટલી શિલા પર જે બિરાજમાન છે ગણપતિ દાદા, તમે જોઈ શકો છો. એ શિલા છે, શિલા પણ તમે જોઈ શકો છો. અને અલગ અલગ પ્રકારના ફ્લોર 1 2 3 4 ફ્લોર બનાવવામાં આવે છે. અને જે ઉપરના ફ્લોરમાં જે ગણપતિ દાદાની જે મૂર્તિ આપણે દર્શન કર્યા એ તમે જોઈ શકો છો. તો આપણે આવી ગયા છે નીચે. તો અહીંયા પ્રસાદ ઘર છે અને અહીંયા તમે જોઈ શકો છો આ જગન્નાથ ભગવાન, એ જગન્નાથ યાત્રા પણ નીકળે છે અમદાવાદમાં.